કે આવો અવાજ ક્યાં આવે હે બોલતા તા અહીંયા ગઈ એ બધી ખબર કે આ બેન નો અવાજ છે એમ નથી કે તારો અવાજ છે ડોર બેલ વાગે છે શા મગાવ્યું તમારો વ્યૂ છે ખાલી ઓનલી ફોર શા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા બાબા 9 વાગ્યા છે 9 જોવો તમે હવે તો 6 વાગ્યાનો થઈ ગયા 6 વાગ્યામાં બીજું 9 વાગે નીકળી જવાનું એવું કોને ક્યારે કીધું હવે હું તું રહેવાનું હોય બા હવે તમે હવે પણ નો આવે નહીં તો પછી શું મેં ટીકડી નહોતી લીધી કાલે પછી નથી લીધી ના બોલી દી ના બોલી હા ના ચા ને દૂધ નહીં મગાવ્યું છે ને એની રાહ જોઉં છું એટલે ભલન કરે નાસ્તો માટે ખાલી ડીશ મગાવી છે અને ચા મગાવી 2 એટલે મારે થોડીક ચા પીવી તમારે 2 માંથી એક ને પીવી લઈ જજો મારે હું થોડીક ચા પીવું છું 2 તો મગાવે 1.5 તો આવે નહીં પણ આમાં જરા જોઈને હવે કેટલીમાં આવશે જો વહુ કેવી સાસુને ચા બનાવીને આપે છે આ હા હા બાપુજીની છે અચ્છા ઓકે તમારી ગાડુબા ભેગી ચા ચાને વાત છે ને અડધો કપ પીરો ને બસ કેવી ચા બનાવી દે છે જો એક ચમચી ખાડી ને આપણે પેલા ચાખવાની છે જો સુગર ઓછી લાગે ને તો ઈ અલગથી એમની આ ચા મીઠી જાય 1 hour later. રેડી હા એ છીએ વાહ સાડી તો મસ્ત ગોતી આવ્યા સાડી મસ્ત છે યસ થોડો ખજાનો પડ્યો એમ ઓહો હવે હું છે ને નીચે હિસાબ કરતો આવું હા અને ઓલા સામાન લેવાવાળા ભાઈને બોલાવતો આવું પછી ઉતરી બરાબર બધું પેક છે ને બધું ઓકે તમે લોકો ખાવાના છો સેવ ઉસળ ઓહો શું વાત છે હું જ કહેતો રાષ્ટ્રીય ફૂડ છે બરોડાનું હા એવું છે એટલે ખાવાનું તો સારું હાલો સામાન મુકાઈ ગયો ઓકે જો અહીંયા સૌથી પહેલો વિડીયો મેં સેવ ઉસળનો બનાવ્યો હતો ગુંજન આમાં ગુંજનમાં અલગ અલગ છે 2 ભાઈ બા ભલે બેઠા હમણાં તો જોઈ લે જગ્યા થઈ ને પછી અમે બધા પછી નાસ્તો કરવા નોર્મલ રાખે એક બે ત્રણ ચાર લઈ લેજો એક બે પ્લેટ એક્સ્ટ્રા લઈ લેજે આપણે કેમ સુરત છે સુરતની જેમ જો અહીંયા આ લોકોને લીલી ડુંગળીનું ચલણ વધારે છે લીલું લસણ કે લીલી ડુંગળી હા કાલા એ ઓલા ભાઈએ કીધું ને કે અહીંયા તુવેર ને વટાણા 12 મહિના દવા દઈ ક્યાંથી આપણે લઈ જવા છે તુવેર આ વખતે લેતા હોઈશ બાપુજી આવીશ ને તે તુવેર તમારે હોય જ ચરોતરમાં અને શાક પી લે મારે ચાલો થાળ એકદમ પ્લેન છે સર આ એકદમ પ્લેન અહીંયા પ્લેન ક્યાં છે બા માટે પ્લેન મરાઠી લોકો વધારે છે ને બા બરોડામાં એટલે આ મરાઠી ખાણું છે સારી મંગાવી આવે પડશે આવે 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 બધા ગરમા ગરમ તો ચલો અમે શું એડ કરશો હવે હવે છે ને બા આ બન છે બન આરે પાવ લઈને આ ખાવાનું રહેશે ઓકે લીલી ડુંગળી નાખી લીલી બંધ ગયો કે તરી નાખી જા નાખવી છે બા શાબાશ
આવું આપે છે તમને મોજ આવી ગયા તારે આ જે સેવ મસાલા સેવ ચીઝ વાળી આજે મસાલા લાવ્યો છો ને સેવ રસોમાં પોર કરી દો તમને એવી રીતના ભાવશે આમાં રેડી દો એમાં તીખો રસો નાખજો બાપુજી ઉપર તરી દરિયા નાખવી થોડુંક તીખું નથી કરવું તીખું તો કર્યું ને નાખ્યું હવે છે ને આમાં જો આપણે નાખશું કે બાકી નથી પછી મને કહો ભાઈ રસો લ્યો વટાણા જોતા વટાણા છે હો આમાં નાખી દેજો થોડુંક મને હે? હા હા કેવું રહ્યું તમારું બહુ જોરદાર તમારું તો ફેવરેટ છે બીજાને સુસવાટે બોલી જાય એટલો ગરમ મસાલો ને તીખું આ રેસ્ટોરન્ટમાં આમ જ હોય આ રીતે જો આ છોકરી ખાઈ છે ને કાંઈ વાંધો છે બેટા તને તીખું લાગ્યું જો હજી હા ખીચડી જ ખાતા બા માટે કોઈ વધારે નાખો મજા આવશે થોડી સેવ નાખો આજે વડોદરાના રસાવાળા પોહા થોડા બધા લઈ લ્યો પછી હું ચાખું આજે રસાવાળા પોહા વટાણા બધાને આ બાજુ ચોકલેટ આ છે ને આપણે સૌથી પહેલાં અહીંયા વિડીયો બનાવ્યો હતો વડોદરામાં જેને તીખું લાગે ને એ થોડુંક સ્પાઇસી હોય છે તીખું લાગે ને એના માથે ચોકલેટ આપે કરો તો એ બામણ ડેડી બિયર જેવા લાગે સોફ્ટ સોફ્ટ ટચ કરવા જ મારે ખાલી લો બેસો થોડીક વાર બે બાજુ આવી જાઓ બે બાજુ બાપુજીને લાકડી બહુ ગમે છે આ બાજુ સારા એટલે અમે દેશમાં જાય ને દેશમાં જતા ને તો નાના છોકરા લાકડી કે અડું થોડું પ્રાણ હાલી દે ને પછી મૂકી દે લઈ જાવ જ ભેગા ટ્રાય કરો સ્ટીમ ચાલવાની તારા પકડી ટ્રાય કરે આમ ચાલવાની તડકો બહુ છે બા એમાં આપણે ગરમ ગરમ બધું તીખું તીખું ખાધું અરે મને બહુ ગરમી થઈ જાય આઈસ્ક્રીમ ગોતવા નીકળ્યા છીએ અમે લોકો બાપુજી ઓનેસ્ટ રિવ્યુ આપજો તમને ખરેખર કેવી મજા આવી સેવ ઉસળમાં મજા મજા આવી આવી ગઈ ને એ આપણા બરનું હતું એટલે જ ત્યાં ગયા હતા જરાક સ્પાઇસીનેસ ને એ બધું હોય તીખું હોય તો જ મજા આવે અને છાશ કેવી હતી છાસ બહુ સારી હો નથી મોજ આવી ગઈ ને સવારમાં આમ તો સવાર નહીં અમારું બપોરનું લંચ થઈ ગયું કા અમારે જેનો ખાવો તો એ આઈસ્ક્રીમ તો દુકાન અત્યારે બંધ છે તો આ મેવાડ આઈસ્ક્રીમ છે ત્યાં ઊભા રહ્યા છે પ્રેમ મેવાડ રણજીતભાઈ પાર્સલ કરાવે છે હા તો ફોન આવે છે તમને પૂછે છે જમવા માટે બોલાવે અમે જઈ ને સ્ટાર્સ કેટલા છે એટલાય ફરક છે આપણે શું કરવાનું લેવાનું વાતો સાંભળવાનું ઓલો સ્ટાર છે ઓલો ઝંડો છે ને આ બધા. આ તો મેં મોરોકો
તોડી નાખતા ને છોકરાઓનું બે ભેગા થઈને. ત્યાં નો વગાડવાનું હોય, વાંચ કરવાનું, અહીંયા ન કરવાનું. બસ બસ આગળ જોઈ બાકી વગાડી શું ઘરે જઈને હાથમાં દેવા જેવું છે કોઈ હા તું એને મૂક્યો પાછું નામ રાખવું હોય તો તમે નકા ક્લાસ ટીચરના છે ને પૈસા છે ને બિચારાને આવક બંધ થાય આ તૂટી જાય તો વળી. આ કયો છે? માવા મલાઈ માવા મલાઈ અને એક રોજનું પેલું એક ગુલકનું નોર્મલી ત્યાં લઈ આવું તો તમારે જાય છે અમે નડિયાદ. આવી ગયા નડિયાદમાં, જાય છે નહીં. હા એટલે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે મંદિરે, પણ સૌથી પહેલા શું પ્રસાદ ગ્રહણ કરવાનો છે? પફ. નડિયાદના પફ પ્રખ્યાત છે. બાપુજીને પફ બહુ ભાવે. બાપુજી કેટલા દિવસથી કહેતા હતા પફ ખાવો છે, પફ ખાવો છે. વાંઢ વારો આવશે આજે. એટલે એમાં એવું છે, આપણે જે મંદિરે જાય છે ને એ પેલા બેકરી આવી જાય છે. ઓકે. તો પછી કદાચ પછી નેક્સ્ટ લોકેશન ત્યાંથી આપણે રાજકોટ જવા માટે નીકળીએ દર્શન કરીને, તો કદાચ આ રસ્તો ન આવતો હોય પછી પાછું રિટર્ન ન આવું ને ખાલી પફ ખાવા માટે. એમ 2 કિલોમીટરનું ડિસ્ટન્સ છે હવે અહીંથી. બા આપણે કયા મંદિરે જાય છીએ? માય મંદિર કેશવ ભવાની આશ્રમ નડિયાદમાં મંદિર છે. માય મંદિર જ છે કેશવ ભવાની. અંબામાનું મંદિર છે. પાપડ અને અહીંયા છે ને મઠિયા. આ મઠિયા વધારે ખવાય. મઠિયા વખણાય અહીં. મઠિયાના લોટે વેચાય એટલો. અમે પહેલી વાર વાંચ્યું મલાઈ પોપ. અમે પહેલી વાર વાંચ્યું આટલી બધી વેરાયટી પોપમાં ઈ મલાઈ પોપ. વેરાયટી મેથી પફ, મલાઈ પફ, સ્વામિનારાયણ પફ, માયો પફ. કેમ છો અંકિતભાઈ? મજામાં? આફ્ટર લોંગ ટાઈમ. હા, ઘણા સમય પછી. આ મારા પેરેન્ટ્સ છે. આ અંકિતભાઈ છે, એમના ભાઈ અંદર છે. આ એમના ભાઈ છે. અમે નડિયાદમાં આવ્યા છીએ અત્યારે પટેલ બેકરીમાં. આ લોકેશન ક્યાં? હા આવશે પટેલ બેકરી. લોકેશન તમારે વૈશાલી સિનેમાની પાસે આવશે, ઓકે નડિયાદ 2માં. ઓકે. અને પફની વેરાયટી તો જો અહીંયા લખેલી જ છે, ઘણી બધી અઢળક વેરાયટી છે અને બહુ જૂનું નામ છે. કેટલા વર્ષ જો અહીંયા લખ્યું છે 1971. અને એકેય પ્રોડક્ટમાં ઈંડાનો ઉપયોગ નથી કરતા બેકરી, એકેય આઈટમમાં. બધું જ. આ છે ને રેગ્યુલર છે. રેગ્યુલર પફ પહેલાં મેં ટ્રાય કરી, નડિયાદના પફ તરીકે તો ઓળખાયા. યસ. કેમ રહ્યું? આવ્યા ને? ધક્કો વસૂલ છે. અમુક વેરાયટી અત્યારે પૂરી થઈ જાય સાંજે. સવારે ફ્રેશ મેથીનાની અલગ અલગ વેરાયટીમાં બન્યા હોય, અત્યારે ન હોય. અત્યારે આમાં ઇનોવેશન ઘણું હોય. આ કોલી, માયોનીઝ, ચટણી, ગાર્લિક ચટણી બધું નાખીને અલગ અલગ ફ્લેવર બનાવે. આ સાથે આવી ગઈ સોસીઓ. આજે ઘઉંના લોટના બિસ્કિટ. આ બિસ્કિટ છે ને, નાન કટાઈ. આવી ગયો. હા, તમે પેલા છે ને ઉતરી જાઓ પછી હું વસ્તુ પાર્ક કરી દઉં.
આમાં આખું ફેમિલી સાથે ઘણી મોટી કોઈ જગ્યા છે. ચોક્કસ ચોક્કસ. બધું તૂટી ગયું હતું ને કલર બરાબર બધું નચાનું હતું. પહેલાં મંદિરમાં હજુ કામ ચાલે છે. ઉપર આવો ચલો સમજાય છે બાને બેસાય હે ને? હા દર્શન કરો. ચલો એકદમ શાંતિવાળું અને ભવ્ય મંદિર છે. અહીંયા કેશવ મહારાજની સમાધિ છે. શું કરવાનું છે? જોવાનું આ બાજુ આમ બોલાવાનું જો મારી સામે બોલો આમ મોઢું આમ રાખવાનું આમ જોવાનું બસ આમ જોવાનું. ઉભા રહેજો. તમે લોકોએ બધા જોયા કેવી રીતના એ ફોટા પડાવે છે, કેટલા સ્ટાઇલિશ થી એમને બધા ફોટા પાડવાના, બાપુજીને કે આમ હાથ કરવાના, આમ ઊભું રહેવું. ઘણા પગે લાગતો એવું પડી ગયા હો. આમ હોય આમ. જો અરે હા જો આ જોઈ તમે લ્યો. ઉભા રહ્યો બાબુજી ઉપર હાથ કરો ઉપર. અરે વાહ. અમે પાડી દેશે અમે પાડો બાબુજી. રેડી છે તારી યાર રહી રહીને એમના કલાકાર બહાર આવતા જાય છે હવે. બાબુજી બરાબર છે ડન થઈ ગયું. થઈ ગયું બસ. તમારે પાડવું તો તમે જાઓ. ના મહાદેવ રાજી થઈ ગયા. કે ઓહો ભગત તો જો. દર્શન થઈ ગયા છે અમારા. બા બેસી છે ગઈકાલ વિડીયો મૂકી તો અરે વાહ, બાની ચિંતા છે. કાંઈ ચિંતા નથી, બધી ચિંતા મૂકી દેવા. માની ખોડે આવી ગયા આપણે, જગદંબાની. બા નડિયાદ ના અહીંયા મંદિરે દર્શન કરવાની ઈચ્છા હતી, આજે ઈ પૂરી થઈ ગઈ. હા, કેવું રહ્યું દર્શન? સરસ દર્શન થયા. દર્શન મજા આવી? હા, ઓ સારું. ચંડીપાઠની બુક લીધી, આપી ગઈ હતી. સરસ. મનની મારી દુનિયા મારે જઈને મારા હાથે ચોપડી લઈ આવું એવું મનમાં ઈચ્છા હતી. મેં કીધું નડિયાદ દ્વારાની ચોપડી મારે લેવી છે. હા પૂરું? આ જાત્રા પૂરી? જાત્રા પૂરી. હવે ભાગશું રાજકોટ. હા, જગદંબાનું લઈને દોડાવો રથ. ઓકે. શું પીવો છો? રજવાડાઓની ચા. કેવા કાજુ બદામ આવે મોઢામાં? એ હમણાં બાપુજી આવે ને પૂછજે. કાચ બંધ કરો, કુલિંગ જાય છે. આ કેટલા કાજુ બદામ આવ્યા બાપુજી? કેટલા કાજુ બદામ પીને આવ્યા? હમણાં કેવી હતી રજવાડી ચા? રજવાડી ચા ગોળની ચાય મળતી હતી ત્યાં. હા, ગોળની પીવી તો ભાઈ જે હોય પાઈ દે કીધું ગોળવાળી ચા. ના ચા સારી છે, સારી લાગી ને? સારી છે ચા. કાલે 7:30 વાગે પીધી હતી ને હોટલમાં મગાવીને. કેટલા વાગે ગયા હતા? 7:30 પી હતી. કાલે ભૂલાઈ ગઈ હતી ચા. હવે હેલ્ધી લાઈફ જીવવાની. ચા બા મૂકી દો. હવે તમારે બોર્નવિટા પીવું, દૂધ પીવું, બરાબર ને?
ખાધું પફ ખાધા સેવ ઉસળ ખાધા ચીઝ વાળી સેવ ખાધી મોજ જ કરી આઈસ્ક્રીમ ખાધો અમે HFM માં અત્યારે ઊભા રહ્યા છીએ ફ્રેશ થવા માટે નહીં ના કઈ ચા પાણી કઈ ઓકે છે ઠંડુ પાણી હાલો તો થઈ ગયા પગ છૂટા ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ જસ્ટ હજી કપડાં ચેન્જ કર્યા છે રાતના વાગ્યા છે 11:30 અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત